प्रेम थी वाला भाव थी यहाँ उत्तर प्रिया बाबू दादा मोहन दादा एमनो श्रद्धांजलि रूपी कार्यक्रम भजन संस्वान भाव थी जुड़ाए प्रेम थी जय जयकार करी हो बोलिए सर्वम सत्यम सनातन अलगनी रामदेव महाराज श्री गुरुदेव श्री दुर्गा माता पिता जग्या भो प्रेम शिवरे महावती पतय शब्द उच्चारण मां सरस्वती मति आप जाने मां बोलिया अक्षर मिलव जो हमें गुणगारी दिवस घड़िया जैसी प्रीति कुटुंब से ऐसी सदगुरु से है कहे कबीर वादास का पलंग पकड़े नहीं जी जय राम पलंग पकड़े नको
हजरो करो तूने महाराज हजरो करो विघन विदारण बंधु सब पे सफल करो हजरो करो तूने महाराज हजरो करो तूने महाराज हजरो करो पुंड तिलक लगायो लाल राम पुंड तिलक लगायो बुध नारी रमे संग मजरो करो मजरो करो तूने महाराज मजरो करो दुख भंजन दर्शन
जात है पीछे करे अवसर बीत बीत जात है पीछे करे पीछे करे पीछे करे अवसर बीत बीत जात है पीछे करेगो कब संतो એવું કહે છે કે આજ કરશો કાલ કરશો આજ કરે વાર લગાડ્યો आज करसो अब अवसर बीत बीत जात है पीछे करेगो कब यहाँ वडील श्री गांडू बापा धर्म प्रेमी आत्माओं ने करकोलिया तो एक घर जेवू गाम से खूब भजनों कर्या से मारे किशोर भाई ने याद करवी पड़े भजन प्रेमी आत्मा भजनानंदी आत्मा जीवन साहेब ने विहामण बापाए आमंत्रण आपेलू पाळियाद थी के आपा आपणे मंडप कर्यो छे भजन में पधारजो अने जीवन साहेब मंडप में जाय छे मेरामण मेदनी जोई विहामण बापा बोल्या काई बे शब्दों संभळावो आ मानो मेरामण जो लाखों की संख्या में ए समये पाळियाद में मंडप थेलो ने में जीवन साहेबे भजन गायेलू विहामण बापा ने संभळावेलू विहामण बापा एटले रामदेवजी महाराज नो अवतार था पोकराणु पीराणु प्रगट पीराणु गबीनाथ बापा थी मांडी मेपा बापा वृता बापा जादरा बापा विहामण बापा दान बापू गीगा बापा आ बधुं पोकराणु पीराणु हतुं पीराणु पंचाळ में उतर्युं विहामण बापा ने भजन संभळावे छे जीवन साहेब जावू एक दाणे जीवने जावू एक दाणे जीवने जावू एक दाणे मोंघा मूलो मनख्यो मेली जावू एक जावू एक
જોઈ તારે સે રે ભાઈ જોઈ તારે સે રે વાલા આતા એ વાજા મોંઘા મનખો મેલી જાવું એ Yeah.
जिंदगी के लिए जो भूल गया तू जगदीश जिंदगी के लिए भूल गया भूल गया भूल गया जगदीश। 2 दिन की जिंदगी के लिए क्यों भूल गया जगदीश? जाना है रहना नहीं मरना विशो विश बधानी वच्चे से जवानुं छे। 2 दिन खाली 2 દિવસો એ તો ખોટો ભાર ઉપાડીએ આપણે। એક દિવસ માના ઉદરમાંથી બહાર આવી છે કે એ દિવસ કઠણ છે અને એક છેલ્લો મરણનો દિવસ કઠણ છે। એક દિવસ તો વહી ગયો છે, એક બાકી રહ્યો છે। એને સુધારવા માટેનું તો આ બધું ભજન કરવું પડે છે, સત્કાર્ય કરવા પડે છે, સેવા કરવી પડે છે, સુમિરન કરવું પડે છે। એક દિવસ તો વહી ગયો છે બધાયનો, પણ છેલ્લો એક દિવસ છે એને સુધારવા માટે મહાપુરુષો સંતો આપણી હાટુ જે મહેનત કરી છે આ વાણીની એ હાટુ તો મહેનત કરી છે। ખાલી તરણા આડો ડુંગર હોય છે એવી આપણી કહેવત છે, તરણા આડો ડુંગર। હકીકત એમ જ છે, એ તરણું કાંઈ હટે નહીં, ડુંગર દેખાય નહીં। એક મહાત્મા હતા, એમના એક શિષ્ય હતા અને શિષ્યને ખબર પડી કે ગુરુ મહારાજ પાસે પારસમણી છે, ગુરુ મહારાજ પાસે પારસમણી છે, મને આપી દે તો કેવું કામ થાય, એવી લો લાગી, એવી જિજ્ઞાસા લાગી। સેવા કરવા માંડ્યા, સેવા લાલચાઈ। 12 વર્ષ થયા, ગુરુ મહારાજ કઈ બોલતા નથી। શિષ્યને ગુરુ મહારાજે કીધું કે બેટા મારે 4 ધામની યાત્રાએ જવું છે, તું મઢીને હાચવજે, પાછો હું આવું। 1-2 મહિના વીતી જાય મારે। બાપુ કોઈ વાંધો નહીં, આને એટલું જ જોતું હતું, બાપુ જાય તો ગોતી લઉં ક્યાંકથી, એમ ક્યાં હતાડી છે। પારસમણીનો લો હતો। આમ બાપુ યાત્રાએ ગયા ને વાંયથી મઢી ખોદવાનું કામ હાલતું કર્યું, આખી મઢી ખોદી નાખી, કઈ પારસમણી જડે નહીં। 2 મહિના થયા, બાપુ પાછા યાત્રા ફરીને 4 ધામની યાત્રા કરીને વળ્યા, આવ્યા પાછા, જોયું તો મઢી આખી જેમ ઉંદરડાએ ખોતરી હોય ને એમ ખોતરી નાખી, ખોદી નાખી। અરે બેટા આ શું કર્યું? પછી હાથ જોડ્યા, બાપુ ભૂલ થઈ ગઈ મારી। શું બેટા ભૂલ કરી? કે બાપુ તમે જે પારસમણી રાખીને પાઈને ગોતવામાં ખોદી નાખીશ મઢી। ઓહો, એ તો તને હું દેવાનો જ હતો દીકરા, પણ તારી પાસે ધીરજ ન રહી ને। કોઈ વાંધો નહીં, હાલ હું તને પારસમણી આપું। ઓલું માળિયું છે ને એમાં જો લોઢાની ડબ્બી પડી, એમાં પારસમણી છે, ઉતાર। શિષ્યને વિચાર છો, લોઢું પારસ બે ભેગું? અરે બાપુ તો લોઢાની ડબ્બી છે, એમાં પારસમણી રે તો કંચન નો થઈ ગયું હોય કે બેટા તો હું કવ એટલું કરતો ખરો, ભલે તે મટી ખોદી નાખી, પણ કવ એટલું કઈ। ડબ્બી માળિયાથી અંબાવી, ગુરુ મહારાજે ડબ્બી ખોલી અને અંદરથી પારસમણી કાઢી, પણ ચિથરામાં વીટેલી। આડું ચિથરું છે ને આત્માને તાલગી કોઈ દી પરિબ્રહ્મ પરમાત્માના દર્શન થતા નથી, કર્મરૂપી ચિથરું છે। તાલગી નિસ્વરૂપના કોઈ દી દર્શન થતા નથી। એમ કદાચ લોઢાના ડબ્બામાં પારસમણી હોય ને તો એ કંચન ન થાય વાલા, ચિથરું આડું છે ને, એમ કર્મરૂપી ચિથરું જો હટી જાય તો કંચન। અમારા જબુમાં તો એવું લખે છે પારસમણી વિશે કે પારસને શું કરીએ, ગુરુ મારા પૂરા મણી, આ પારસ છે 25 ભાગનો રસ, એને અમારે શું કરવું છે? અમારા ગુરુજી પૂરા મણી છે। એટલે સંતો ભક્તો એ મહાપુરુષો પૂજ્ય ગાંડુ બાપા અમારે પીપળીના બહુ જૂના, એટલે અમારી પણ અમે તો બાળક કહેવાય એમના હાથમાં, પણ બહુ જૂના અમારા બાપાના સેવક છે।
ધણીના દરબારના એનો મહિમા તો ગાય એટલું ઓછો છે વાલા. જે કાંઈ યાદી થાય એ શિરો માન્ય રાખજો. પતિવ્રતા નારી રે ભાજી સુખેથી આ મન
બીજો સુખથી મન કબીર જેને વાલાથી બીજો હરીથી બીજો ગઈ સુખે મન કોઈ દી સુવે નહીં તો સવા બાપા કે છે ધર્મથી નજીક સત્યથી નજીક જે રહ્યા છે એનો આ બધો મહિમા છે આજે આપણે વર્ષો પછી પણ એમને યાદ કરવા પડે છે એ આપણને માર્ગ બતાવી ગયા છે કે આ રસ્તે હાલજો વાણી છે સંતોની વેદના છે મનોરંજન નથી કે ડાયરો નથી વાણીમાંથી રસ્તો મળે ભોલેલા માણા હોય ને કેમ કોકને પૂછવું પડે કરકોલી આવું તો એમ પેલા તો વાણી છે એ જ આપણો રસ્તો છે બધાય ને મારો ને તમારો બેન આપણી માથે કોઈક દુઃખ પડે ને ખાલી મહારાજા હરિશ્ચંદ્રને યાદ કરી લે બહુ ઘાતનું દુઃખ પડે ને તો યાદ કરી લેવાય ઓલો અવધપતિ હતા તો એટલું કષ્ટ વેઠ્યું તો આપણે ક્યાં એવું બધું કષ્ટ છે હળવું થઈ જાય આપણું દુઃખ હળવું થઈ જાય એટલે વાણી ઈ છે મહાપુરુષોનો અનુભવ છે થોડા હળવા થઈ જાય ભજનમાં જાય તો થોડા હળવા થાય તો જ ભજન કહેવાય ખોટો ભાર લઈને પાછા ઘરે જાય તો ઈ નહીં એકાદો શબ્દ સંતોનો લઈ જાઓ ભેગો જે આપણને માર્ગદર્શન બને આપણા જીવનમાં કામ આવે અને બધી વિષય માથે મહાપુરુષોએ વાણી લખી છે ક્રોધ માથે લખી છે કામ માથે લખીશ લોભ માથે લખીશ કોઈ વિષય બાકી નથી રાખ્યો માનવને સમજાવવામાં બધી ગાથાઓ ઈ જ છે
એકનાથજી જ્ઞાન ભક્તિ ગમે ત્યાંથી મળે ત્યાંથી લઈ લેવી, ગોતી જ લેવી તો મજા આવે. ઊંચ નીચ નહીં જોવાનું, કાંઈ નીચું વર્ણ છે ને ઊંચું છે ને એ નહીં જોવાનું. એ જોવા જાઓ તો રહી જાઓ. ભક્તિ ગમે ખૂણે પડી હોય ત્યાંથી મેળવી લેવી. ચાંગદેવજી હતા ને એની 108 વર્ષની ઉંમર હતી. 1000 શિષ્યો ભેગા હતા. એને સંત જ્ઞાનેશ્વરનું નામ સાંભળ્યું. 16 વર્ષની ઉંમર હતી. ક્યાં ચાંગદેવજી ને ક્યાં સંત જ્ઞાનેશ્વર. 16 વર્ષ. કોઈએ કીધું તમે ભલે જ્ઞાન કરો છો પણ તમે સંત જ્ઞાનેશ્વરને મળો એકવાર તો તમારી ખરી ખબર પડે. કોણ? જ્ઞાનેશ્વર. હાલો મળી આવું, એમને શું મોટી વાત. 108 વર્ષની ઉંમર હો, 1008 વર્ષ ભજનથી એનું. એવડું તો ભજન જેનું. સિંહની માથે સવારી કરી, હાથમાં નાગનો કોરડો કર્યો. એમ સવારીમાં કે જાઓ નામ સંત જ્ઞાનેશ્વરને સમાચાર આપો, ચાંગદેવજી તમને મળવા આવે છે. તો આ ત્રણેય બેન ભાઈ હતા ને, સંત જ્ઞાનેશ્વર, એકનાથજી મહારાજ મોટા ભાઈ હતા એમના, સંત એકનાથજી. સંત એકનાથજીનું જીવન એવું તો કોઈ દી ક્રોધ જ ન આવતો. ઘણી કોશિશ બ્રાહ્મણોએ કરેલી પણ ક્રોધ જ ન આવે. કાળને મારેલો હોય એવા એકનાથજી. મુક્તાબેન એમના બેન હતા. વંડીને સવારતા હતા. વંડી આવે ને, વંડીમાં સાજ નાખતા હતા. પેલા દેશી નળિયાની આપણી વંડી આવતી, પૂળા મૂકે આમ વંડી માથે, એ સાજતા હતા. એને સમાચાર દીધા ચાંગદેવજી તમને મળવા આવે છે, આપણી ઝૂંપડીએ આવે છે. હે ચાંગદેવજી 1008 વર્ષની ઉંમર છે, એ મને મળવા આવે છે. ઓહો, તો આપણે એનું સ્વાગત હું કરશું. કાંઈ નહીં, હાલો હામાં જાય. વંડીને આમ હાથ કર્યો ને તો વંડી આખી ઉડી. આખી વંડી ઉડી અને ચાંગદેવજી સિંહની માથે સવારીથી આવતા હતા. હાથમાં નાગનો કોરડો હતો અને ઉપરથી વંડી આવીને આમ જોયું ખાલી. આમ ચાંગદેવજી કહો ત્યાંથી બે હાથ જોડ્યા, સિંહની ચેરે હેઠા ઉતરી ગયા અને હાથ જોડ્યા, પ્રભુ હેઠા ઉતરો. અહીંયા તો ચેતનને વશ કર્યું, અહીંયા જળને વશ કરી લીધું. એ ભક્તિ કેવી છે? એટલે ભક્તિ જે ખૂણે પડી હોય ને ત્યાંથી ગોતી લે. જાત ભાત નો જોઈ. જાતિ ગંગા સતી બોલી ગયા ને, જાતિ ભાતી નહીં હરિના દેશમાં, એવી રીતે રહેવું નિર્મળ. એટલે ભક્તિ તો 18 વર્ણમાં છે અને બધાએ કરેલી છે. અને 18 વર્ણમાં મહાપુરુષો, સંતો, ભક્તો, જતી સતી, દાતારો, સુરાપાઈ ક્યાં છે? સંત જ્ઞાનેશ્વરના મોટા ભાઈ હતા ને એકનાથજી મહારાજ, એને માણા ક્રોધ લાવવાનું બહુ કરતા. એક ભાઈએ શું કર્યું, પોતે સ્નાન કરવા જતા હતા ને તો હેઠું પાણી માથે નાખ્યું. ક્રોધ આવે છે નથી આવતો તો પાછા એકનાથજી સ્નાન કરવા વહી ગયા. પાછું હેઠું પાણી નાખ્યું તો પાછા સ્નાન કરવા વહી ગયા. ત્રીજી વાર આવ્યા તો ભાઈને થયું, ઓહો મારી ભૂલથી સંતને મેં હેરાન કરું છું. હામાં આવીને પગ પકડ્યા, બાપુ મને ક્ષમા કરો. ભાઈ હું ક્ષમા? બાપુ આ જૂઠું પાણી હું જ નાખતો. અરે તું નાખતો હતો? હા બાપુ, તો તું જ મારો ગુરુ. એને ગુરુ ધાર્યા, બોલ એને ગુરુ ધારણા કરી. બાપુ હું તમારો ગુરુ? તો હા ભાઈ તું મારો. કઈ વાતે બાપુ? કે વાલા હું કાયમ એકવાર સ્નાન કરતો તો આજ મને 3 વાર સ્નાન કરાવ્યું. તું મારો ગુરુ. લક્ષ તમારે ગમે ત્યાંથી લેવો ત્યાંથી મળે. વાલા દત્ત મહારાજ હતા ને, દત્ત મહારાજ આયલા જતા હતા ને તો મધ કોક ઉજેરતું હતું મધને, એમાંથી ને લક્ષ લીધો, મધ માખીને ગુરુ બનાવી. દત્ત ભગવાને હો કે આ ગુરુ સમાન. કેમ? કે ભેગું ઈ કરે ને ખાઈ બી જાય. એવો બધો લોભ ન કરવો હોય તો વાપરી લેવું, ખાઈ લેવું, ખવડાવી લેવું. પધારો પધારો. એટલે ભક્તિ કોઈ પણ ખૂણે હોય ને ત્યાંથી ગોતી લે. મહાપુરુષોને સંતોને અખૂટ વાણી છે વાલા. 1 મહિનો દિલ ગાઈને તાલ કીધું આમ ધરવો નથી થાય એટલી વાણી પડી. એટલે તો આવડે છે. બીજી તો અથોક વાણી છે જેને કોઈ સીમા નથી. વાણી પાણીનો કોઈ પાર ન પામી શકે. આટલો મેં સંગ્રહ કર્યો છે.
कैसे? समरुत सुधरे मन था मेरा समरुत सुधरे घटमा हो गया घोर अंधेरा घटमा हो गया घोर हमरू उदय मन का मेरा मुख पर फुलड़ा होगा तेरा मुख पर फुलड़ा होगा तेरा रैन अमरू तो सुधरे मन का मेरा रैन मेरा बधाई भजनों बधाई साखियों संदो दोहा एनी पाछळेनो महिमा होया
ખાલી ગાવાની વસ્તુ નથી આ. એમાં થોડુંક ધ્યાન દઈને તો કલ્યાણ થાય, આપણે માર્ગ મળે. આ ભજન ગવાય છે એ અલાહો નબીજી રામ ને રહીમાન એક કરી જાણો, એ હોથી સાહેબનું ભજન છે. અને જીવન એવું લૂંટારા જેવું જીવન, લૂંટારા હતા પોતે, જીવ હિંસા કરતા. એનો બાપા સિકંદર, નેકનામ, ધ્રોલની બાજુનું ગામ, જામનગર જિલ્લાનું ધ્રોલની બાજુનું ગામ નેકનામ ને નજીકનું ગામ મોરારનું ખંભાળિયા. મોરાર સાહેબ કેમ લાગે જો થોડીક વાર થાય, ખાલી કોઈ મહાપુરુષનો બેટો થઈ જાય ને તો કલ્યાણ. પણ જો નિસ્દિન સદગુરુ ચરણ સેવે તો ભયદાન ગુરુ પલમે દેવે. પૂર્વનું કાક ભજન હોવું જોઈએ, થોડું સત્કાર્ય હોવું જોઈએ, તો ભગવાન તાત્કાલિક ગુરુ મહારાજ કોઈ મળી જાય આપણને. ભજનમાં જાય ને તો મળી જાય, ફાઇનલ છે, પાકું છે. તેમાં મારા બાપા લખે, સવા બાપા, કોઈ દિન મૂંગો, કોઈ દિન ગાય, કોઈ દિન પૂર્ણ અંતર પસ્તાય. આજે ખબર નથી પડતી, કાલે ખબર પડવા મળે ને પછી એના એ શબ્દોમાં પોતે રુદન કરે છે. પણ ભજનમાં જાય તો ખબર પડે. અને આ મનને ખાસ ટેવ પાડવી ભજનની, સત્સંગની, નકર આ થીર નો રહે. આ મનનું તો સવા બાપાએ ખૂબ લખ્યું છે. સિકંદર સુમરો લૂંટારો 75 વર્ષ લગી ચોરીઓ કરી, જગતની હિંસાઓ કરી, હત્યાઓ કરી, આવું જીવન. એનો દીકરો હોથી 19 થી 20 વર્ષનો કીધું કે બેટા પરલા પ્રંગણામાં આપણું નામ છે, જોજે જાય નહીં હો, મારી કાંઈ હવે કામ નથી કરતી. હોથી કે કોઈ વાત નહીં બાપુ, મુંજાવમાં હું સૌને. અને આંકો મચાયો ભાઈ. પણ ભેટો થઈ ગયો મહાપુરુષનો. શિકાર કર્યો છે જોડીમાં, બંદૂક છે પાસે, પાણીની તરસ લાગીને વાડી જોઈ હારી, કોઈ ગાંડુ બાપા જેવી વાડી જોઈને કૂવો જોયો, પગથિયા વાળી વાવ, બાર શિકાર મૂક્યો, બંદૂક મૂકીને પાણી પીવા ઉતરે છે. એટલી વારમાં તો 2 મહાપુરુષો અહીંયા આવીને બેહી જાય છે. એ સંધ્યા વંદના માટે નીકળેલા ત્રિકમ સાહેબ ને મોરાર સાહેબ સંધ્યા વંદના કરવા નીકળે. હાલો ક્યાંક દિશા આવી, આટો મારવા જાય સીમમાં. એને વાડી જોઈ, ઈ ત્યાં બેહી ગયા, ચલમ પાણી લગાવીને દમ માર્યો મોરાર સાહેબ. અને મોજ છૂટી અંદર કે ત્રિકમ સાહેબ, બોલો સાહેબ, કે જો આ સમયે મારી સામે કોઈ આવે ને તો ન્યાલ કરી દો, મને મોજ છે એટલી. ત્રિકમ સાહેબ બોલ્યા કે બાપુ આપ તો મહાપુરુષ છો, ધારોય કરી શકો. નહીં નહીં, મને મોજ છે. મુખમાંથી શબ્દો નીકળવા, હોથીને પાણી પીને બરાબર બહાર નીકળવું. આમ જોયું, દ્રષ્ટિ કરી તો ઓળખે પાછા એકાબીજા. હોથી ઓળખે કે આ તો સદગુરુ મોરાર સાહેબ, વાઘેલા દરબારો થરાના રાજપૂત હતા. વાઘેલા દરબારના દીકરા હતા, એક ના એક દીકરા હતા. એમને આંગણે રવિ સાહેબ ગયેલા. મોરારની 12 વર્ષની ઉંમર, અને રવિ સાહેબ એમને માત પિતાને કીધું કે તમારો દીકરો મને આપો ને મોરાર. 2 દંપતી કે બાપુ તમારો જ છે ને. કે એમ નહીં, મારે ને લઈ જાવો છે. તો માં જો માં કરી દુનિયામાં કોઈ કાંઈ ન કરી શકે. ગોપીચંદ અમર બનાવ્યો તો કોને બનાવ્યો? માએ બનાવ્યો. અહીંયા મોરાર સાહેબ ને અમર બનાવે છે માં. રવિ સાહેબ પાસે વચન માગે, બાપુ વચન આપો, એક મારો મોરાર દઈ દઉં. કે બેટા મારું વચન છે, બોલ. તો બાપુ મોરાર માથે મારી સિવાય બીજી કોઈ માં ન થવી જોઈએ એની માથે. ઈ મોરાર સાહેબ હતા. મુખમાંથી શબ્દો નીકળ્યા કે જો સામે આવે તો ન્યાલ કરી દો. પાણી પીને હોથીને બહાર નીકળું, દ્રષ્ટિ કરીને જોયું, આમ આ તો લૂંટારાનો છોકરો. પણ સંતોના મુખમાંથી શબ્દો નીકળી ગયેલા. બોલાવ્યો પાસે, બેટા બેસ, આ 68નો જમાનો એ સમયે. બાપુ હું તો મુસ્લિમ છું, કોઈ વાંધો નહીં બેટા, સાધુ ને એવું કાંઈ નથી હોતું, બેસ. આલે દમ લગાય. બાપુ હું દમ નથી મારતો, મને ચલમ નથી પીતા આવડતી, આજે મારી લે. આ સંતોનું માન રાખજો. લગાયો દમ. 1 2 ને 3 તા તો ત્રિકાળદર્શી બની ગયા. ત્રિકાળનું ખુજવા માંડ્યું, ભૂત ભવિષ્ય વર્તમાન. કીધું ગોલી જોડીમાં શું છે? બાપુ કાંઈ નથી. અરે જોવા દે, કાંક લાવ્યો લાગે છે. જોડી અંબાવીને ત્યાં જોયું તો મરેલા પંખીડા, ડોકા મળેલા. મોરાર સાહેબ કીધું બેટા આને આપણે મરાય, આને ચણનો નાખી, આને કોઈ સેવા ન કરીને આને મારવાનો અધિકાર આપણો. એક એક પંખીડું પકડીને ઉડાડવા માંડ્યા.
ખેલ જોઈ ગયા સાધુના ઘરનો, ગુરુના ઘરમાં રમત જોઈ, એવી રમત જોઈ ગયા. હું રમત જોઈ ગયા અને લાગી હો પછી બે ભાન થઈ ગયા, પોતે ચલમ લાગી ગયેલી મગજમાં. બે મહાપુરુષો તો વહી ગયા, નિવાસ સ્થાને ગયા અને અહીંયા સિકંદરને ચિંતા લાગી રાતની, મારો દીકરો હજી નો આવ્યો, શિકારાઈ ગયો છે, હું કઈનો ખાધા વિનાનો ભૂખ્યો બેઠો છું. બે સાગરીતોને પાછળ મોકલ્યા, વાડી વિસ્તારમાં જોયું તો બે ભાન અવસ્થામાં ઓથી પીડાશ બંદૂક પાસે પડી છે, બથમાં નાખીને લઈ આવ્યા. બાપુ કાંક વરગાળ લાગે છે, એ બોલતો નથી ઓથી કાંઈ, બે ભાન છે. ઘણું પૂછે, ઓથી કાંઈ જવાબ દેતા નથી. પછી તો પાગલ પાગલ કહીને ગાંડો થઈ ગયો, ગાંડો થઈ ગયો. ઓથી રૂમમાં પૂરી રાખે છે, પણ પછી ધીમે 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 લગની લાગ્યો. અલ્લાહ નબીજી રામ ને રહીમા ને એક કરી જાણો, સમરો તો સુધરે મનખા મેરા, તુહી નબીજી. ભજનની છાયા લાગી અને ધીમે ધીમે સુધીમાં આવ્યા ને બહાર નીકળવા માંડ્યા. પછી તો 18 વર્ણમાં ભજનમાં જ આવવા માંડ્યા. મુસ્લિમ જમાતે વાંધો લીધો કે બેટા આપણું આભરસટ લાગે આપણને, આપણી જમાતના માણસો નાતબારા મૂકશે, આપણે ન જવાય, અમુક સમાજમાં ભજનમાં ન જવાય. બાપુ એવું કાંઈ નથી, બધું એક જ છે. એક સમયે બરાબર જમાત ઉભેલી, હોથી ઉભેલો ને હરિજનના બે દીકરા આવીને કીધું કે સાહેબ અમારી ત્યાં રામાપીર બાપાનો પાઠ છે ને આલ્યો વાયક. અથોથ વાયક લીધું ને કીધું કે હોથી આજ જવાય નહીં ભજનમાં, હોથી આજ ભજનમાં ન જવાય. કે બાપુ ભજનમાં તો જવું જ પડશે હો. વાહ બેટા, ભજનમાં ન જવાય બાપુ, ભજનમાં તો જવું પડશે, વાયક લીધું છે. એમ એક કટોરો કમલ ગયું, બધી જમાતના માણસો પકડ્યો હોથી ને એક કટોરો કમલ પાઈ દીધું. બે ભાન પછી તો ચણા જેટલું ન ખાઈએ કે આપણે, એની બદલે કટોરો કમલ પાઈ ગયો તો ક્યાં જાય, મરવાની જ વાત છે ને. બે ભાન થઈ ગયા, ખાટલામાં નાખી દીધા, માથેથી વાયણું વાસી દીધું, બાયણું, અને બહાર ખાટલો નાખીને ડાંગ લઈને બેઠો કે આજે તું કેમ ભજનમાં જાસ, હું તને જોઈ લઉં. મધરાત થઈ રાતના 12 થી 1 નો ગજર ભાંગ્યો. બે છોકરા ભજન સાંભળી નીકળ્યા, હોથીના બે મોઢે વખાણ કરતા જાય છે. વાહ હોથી. સિકંદરે ની સામું જોઈને કીધું કે એ ભાઈ તમે કોની વાત કરો છો? બાપુ તમારા હોથીની વાત. મારો હોથી ક્યાં છે? એ તો અમારા હરિજન સમાજમાં ભજન કરે છે. હે ભજન કરે છે? અહીંયા આવો. પાછું આખું ગામ બીવે એમથી જાવ. બાપુ ખોટું નથી બોલતા, તમારે જોવું તો હાલો. ઈ તો બરાબર, તમે અહીંયા આવો. બાયણું ખોલીને કીધું કે આ હું તો ઈ કોણ? ઓલા જોઈને ઈ ચક કે ભાઈ અહીં ઓથી, અહીં ઓથી. પછી એનો બાપ શું બોલે ખબર? હવે તો મોટો જાદુગર થઈ ગયો, બે તો રૂપ ધારણ કરવાની. પણ આજે એની ખેર નથી. ડાંગ લીધી હાથમાં, ક્યાં હરિજન સમાજમાં આવી ઓહરી છે ને, ઓહરીમાં એક તારો ખોળામાં, હાલો મારા હરિજનની હાટડીએ વેરાગ લાગ્યો, ગુરુની વાટડીએ. એ ભજન બરાબર હાલતો હતું અને આવી નામ હાથ પકડ્યો, આમ બાળકો ઉભો થાય એમ કીધું. આ તો ત્રિકાળ દ્રશી પોતે બન્યા. અહીંયા ઓલો ઠાકર હતા, દ્વારકાધીશ પોતે ઓથીનું રૂપ લઈને ભજન ગાતા હતા. સત્યને અડી ગયા ને તો પોતાને બાંધ્યો. હે મારા નાથ, તમે મારો ભગત ક્યાં? એને તો પ્રભુ એક કટોરો કમલ પાઈને ઉડાય, હાલ મને ન્યા લઈ લે. હોથી માથે હાથ ફેર્યો, બેઠો કર્યો. પછી હોથી જોયું સામું, ઓહો કેવો કરુણાનો સાગર. ભગવાનને કે મેં તો તારી કાંક બંદગી કરી, મારા બાપ, આ મારા બાપે જિંદગી આખી કાંઈ નથી કરી, તોય તે એની તારી લીધું. તું કેવો દયાળુ છો. કેસે સિકંદર સુમરાની તમે લજા જોને રાખી લા, તુહી નબી ગરીબ ગુલામ તો હોતી, તેરા ગરીબ ગુલામ હોતી, તેરા
હાલો પ્રધાનમંત્રી બાપુ સંતોને આપણે પ્રેમથી વધાવી નંદગીરી બાપુ હિંમતરામ બાપુ મારા પૂજ્ય બાપુ પરણભાઈ મારી બાજુમાં વસાદ છે મારો ગુરુભાઈ છે નાનો બે ગુરુભાઈ છે અમે 35 વર્ષથી સંગત કરી છે પણ ગુરુ મહારાજની મેર કે બાકી બે ઈ એમ ન હોય વર્ષોથી ભેગા આનંદ કરી છે એવા વસાદ પ્રતાપભાઈ બારોટ એમને તાળીઓથી વધાવી લાલદાસ બાપુ તો આપણું ઘરનું ઘરેણું ફુરકાનું પછી વિજયભાઈ આપણું કરકોલિયાનું ઘરેણું માલદેવ પટેલ અમારે વિજયભાઈ રમેશભાઈ રબારી દાદા કોઈ ભજનાનંદી પ્રેમી આત્મા છે એટલું આપણે ચોક્કસ કહી કે જેની પાછળ સંતો વધારે જેની પાછળ ભજનો થાય કોઈ પુણ્યશાળી આત્મા હોય એની પાછળ આ બધું થાય વાલા બધાની પાછળ આ નથી થતો ઘણા ભજન કરવા હોય આપણે પણ ન થાય મરવું નક્કી છે એક ઠેકાણે માનવ સત્ય બોલે છે એ બીજે ક્યાંય નહીં કોઈને પૂછજો કે રહેવાનું છે નહીં ભાઈ રહેવાનું નથી વેલા મોડું પલા કરવાના છે કોઈ ન કહી શકે એવું અહીંયા રહેવાનું છે એટલે મરવું નક્કી છે પણ મજા એટલી છે ખબર નથી એટલે જો ખબર પડી જાય કે 15મે દિવસે સીતારામ થવાનું છે તો બધી મજા આવી જાય પાછી હા વિખાઈ જાય બધી મજા વિખાઈ જાય બોલો એ સંત એકનાથજી મહારાજ સ્નાન કરીને આવતા હતા ને એક ભાઈ મળ્યા કે બાપુ બે પ્રશ્ન કરવા ભાઈ કેને વાલા અમારા નંદગીરી બાપુ હિંમતરામ બાપુ બધા ભજનાનંદી પુરુષ આપણા અત્યારના બધા યુગ પુરુષો કહેવાય વાલા આવો છોટુભાઈ આવો ઉંમર નાની છે છોટુભાઈની પણ સમજણ બહુ મોટી છે વાલા માધુભાઈ લચ્છી એમના દીકરા છે માધુભાઈને પણ આપણે કેમ ભૂલી જઈએ આપણા જૂના ભજનિક છે અને પ્રેમી આત્મા છે દયાભાઈ માધુભાઈ સુરાભાઈ એકનાથજીને કીધું બાપુ બે પ્રશ્ન કરો છે બેટા પૂછને શું કામ છે કે બાપુ અમને આ નબળા હારા વિચારો જેમ અમને આવે એમ તમને આવે કે ન આવે એકનાથજી હતા કે જેને કોઈ દી ક્રોધ નો વ્યાપતો ક્રોધ નહીં એના જીવનમાં કોઈ દી ક્રોધ નહીં કર્યો એવા મહાપુરુષ એને પૂછ્યું કીધું ભાઈ એ તો બરાબર પણ હું થોડુંક જોવાનું કામ કરું છું તારી કપાળની રેખા જોશો ને મને લાગે તારું 15મે દી મૃત છે મોત છે તારું હે ભડક્યો હું 15મે દી હા ભાઈ 15મે તારું મૃત્યુ છે કાંઈ પૂછ્યું નહીં ભાગ્યો ઓ ભાઈ પૂછડીએ ઘરે ગયો સીધો ઘરનાઓને કીધું બસ સંત એકનાથજી બોલી ગયા મારું 15મે દિવસે મૃત્યુ છે પછી તો ખાવાનું બધું જે છે આરામ થયું બધું હુકાઈને હાઠીકડા જેવો થઈ ગયો ઘરના બધા વીટીને 15મે દિવસે ઊભા છે કે હમણે મૃત્યુ આવે હમણે મૃત્યુ આવે તા તો એકનાથજી આવ્યા માથે આવીને ઉભા રહ્યા ભાઈ કેમ છે ભાઈ તો એને જોઈને બાપુ ઓલું તમે કીધું તું તો એ વાટમાં સૌ કે ભાઈ ઘાટ તારી માથે વહી ગઈ હે વહી ગઈ તો ઉભો થઈ ગયો પાછો બોલ બાપુ ઘાટ વહી ગઈ તો હા ભાઈ ઘાટ હતી ને તારી માથે વહી ગઈ પણ તું તેથી મને કાંઈક પ્રશ્ન કરવાનો કહેતો હતો કે હા બાપુ તો હું તમને એ પૂછતો હતો કે આ સારા નબળા વિચારો
અમને જેમ આવે તમને આવે કે ન આવે કે મને એક વાત કહે આ 15 દીમાં કેટલા નબળા વિચાર આવ્યા બાપુ એક નહીં હો યમરાજનો પાડો દેખાતો તો યમરાજ દેખાતા નહીં સપના એને જ આવતા હતા બાપુ ગાંડા જે મૃત્યુ નથી 15 દી મગજમાં રાખ્યું ચિત્તમાં રાખ્યું અમે સાધુ સંતો એને હર હંમેશને માટે મૃત્યુને યાદ રાખી છે અમને નબળા વિચારો આવતા જ નથી એવું સદગુરુ જીવણ સાહેબનું છેલ્લું ભજન છે આ છેલ્લી વેળાનું જવાનો સમય થયો ને ભેગા બેહનારા ભક્તો હતા કીધું દાદા હવે હાલી નીકળવું છે હા ભાઈ મહાત્મા બ્રહ્માનંદજીનું છેલ્લું ભજન છે બીમાર પડ્યા ને વૈદ આવ્યા તપાસ કરવા માંડ્યા वैद हम मुझे महात्मा ब्रह्मानंद जी बोलिया हो नवजिया वैद क्या देखे मुझे दिल की बीमारी ये छेलू भजन एमनु नाया दादा जीवन नु छेलू भजन कैसे
ભીલ ન કરશો વેળા જાશે વઈ હારી રામા વેળા જાશે ધર્મના કામમાં ભીલ ન કરશો વેળા જાશે રે વઈ હારી રામા વેળા જાશે આશી જીવન बोले नमः पार्वती पतये हर हर महादेव। तब कैसर